હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે સંસ્કૃત ભાષાયામ વૈશિષ્ટ્યમ એટલે સંસ્કૃત ભાષાની વિશેષતા. આ ચેપ્ટરમાં સંસ્કૃત ભાષાની કેટલીક એવી અનન્ય વિશેષતાઓ જે છે એ અહીંયા આપેલી છે, એનો અભ્યાસ જે છે એ આપણે આજે આ વિડીયોમાં કરવાનો છે. આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષાની વ્યાખ્યા આપવી એ ખૂબ જ અઘરી છે. સંસ્કારોની ભાષા છે, દેવોની ભાષા છે, દરેક ભારતીય ભાષાઓની જનની છે. આમ તો એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી જૂનામાં જૂની ભાષા અને જૂનામાં જૂના ગ્રંથની વાત કરીએ તો એ પણ સંસ્કૃત ભાષાની જ છે. આપણા ઋષિમુનિઓની વાત કરીએ તો એ ઋષિમુનિઓ એટલા બધા જ્ઞાની હતા કે આજનું વિજ્ઞાન પણ આપણે જોઈએ તો એ ઋષિમુનિઓ પાસે એ પણ પાછું પડે છે. અનન્યતા અને એક વિશેષતા કેવી છે એ ખાસ કરીને આ ભાષામાં એ રહેલી છે. આમ જોવા જઈએ તો હિન્દુ ધર્મના આપણા જે ધર્મ પુસ્તકો જે છે એ પણ સંસ્કૃત ભાષામાં જ એ લખાયેલા છે. અને ખાસ કરીને વાત કરીએ તો મહાભારત અને એનું ભીષ્મ પર્વ એટલે કે એના 700 શ્લોકો જે છે એ શ્રીમદ ભાગવત ગીતા તરીકે ઓળખાય છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. કુરુક્ષેત્રના મેદાનમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે જો એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હોય અને એ ગીતા જ્ઞાન તરીકે ઓળખાતા હોય તો એથી વિશેષ એ આ ભાષાની કોઈ બીજી બાબત નથી. તો અહીંયા પણ અનન્ય કે જેની સરખામણી ન થઈ શકે ને તેવી કેટલીક બાબતો જે છે એ ખાસ કરીને સંસ્કૃત ભાષાની એ વિશેષતામાં અહીં આપણને આપેલી છે. એ વિશેષતાઓ આજે આપણે જોવાની છે. શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે શાબ્દિક એનો પરિચય લઈ લઈએ, ત્યારબાદ એ દરેક બાબતો જે છે એ શબ્દશઃ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વયમ જાનીમો યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે અથચ સંસારે યાહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા अस्या भाषायाः अनेक विधम वैशिष्ट्यम अस्ति. अत्र उदाहरण रूपेण कश्चित् वैशिष्ट्यम प्रदर्शयामः. प्रथम वैशिष्ट्यम संसारस्य समस्तस्य पुस्तकालयेषु प्राचीनतमः ग्रन्थः ऋग्वेदः वर्तते. अयमपि संस्कृत भाषाया एव ग्रन्थः. एवं संसारस्य प्रथमं पुस्तकम् अपि संस्कृतस्य एव वर्तते, न तु कस्यचित् अन्यस्याः भाषायाः. અહીંયા એવું છે કે વયમ જાનીમ આપણે જાણીએ છીએ કે યત જે સંસ્કૃત ભાષા સર્વાસામ બધી જ ભારતીય ભાષાઓની જનની વર્તતે જનની છે. અથચ અને વળી સંસારે યહ ભાષા સંતિ સંસારમાં જે ભાષા છે તાસુસા તેમાં તે પ્રાચીનતમા ભાષા સૌથી જૂની ભાષા છે. અસ્યા ભાષાયા આ ભાષાની અનેક વિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ ઘણી બધી એ વિશેષતાઓ છે. અત્ર અહીં ઉદાહરણ રૂપે કશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત છે. તો આ એ સંસ્કૃત ભાષાની વિશેષતાઓની શરૂઆત છે. અહીંયા એવું છે કે આપણે જાણીએ છીએ કે જે સંસ્કૃત ભાષા જે છે એ બધી જ ભારતીય ભાષાઓની જનની છે, માતા છે. અને ખાસ કરીને એવું પણ કીધું છે કે વળી સંસારમાં જે પણ બધી ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં તે સૌથી પ્રાચીન ભાષા છે. આ ભાષાની કેટલીક વિશેષતાઓ છે. આમ જોવા જઈએ તો અનેક વિશેષતાઓ છે કે ખાસ કરીને વાત કરીએ તો સંસ્કૃત ભાષાની એ કોઈ વ્યાખ્યા નથી મારી દ્રષ્ટિએ કે એની એ કોઈ વર્ણન ના થઈ શકે. એટલે
એટલે અહીંયા પણ એવું કીધું છે કે કેટલીક વિશેષતાઓ ઉદાહરણ રૂપે એ અહીંયા પ્રદર્શિત કરેલી છે અને આ વિશેષતાઓ એવી છે કે વિશ્વ પ્રસિદ્ધ છે. વિશ્વની કેટલી બધી ભાષાઓ છે, એ દરેક ભાષાઓની સાથે આની સરખામણી કરીએ તો પણ એ સરખામણી આની સાથે થઈ શકે નહીં. આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે દેવોની ભાષા છે, સંસ્કૃતની ભાષા છે. પ્રાચીન આપણે વાત કરીએ તો સૌથી જૂની ભાષા એ તો સંસ્કૃત ભાષા હતી. એટલે તે સમયે સંસ્કૃત ભાષા જે છે એ તે સમયની માતૃભાષા હશે, એટલે કે બોલચાલની ભાષા હતી. દેવોથી લઈને છેક ઋષિ મુનિઓ સુધીની વાત કરીએ તો સંસ્કૃત ભાષાની એવી ઘણી બધી બાબતો જે છે એ હાલ પણ ઘણી બધી બાબતો એ રહસ્યમય છે. ઘણા બધા ઋષિ મુનિઓ પુસ્તકો લખ્યા છે, ઘણા બધા પ્રાચીન પુસ્તકો પણ છે. એ પુસ્તકો અમુક તો એવા છે કે જે પુસ્તકો મળેલા છે પણ આજ દિવસ સુધી એનો અનુવાદ જે છે એ થઈ શક્યો નથી. એટલે એવું કહેવાય છે કે આ ભાષાની કેટલીક રહસ્યમય બાબતો જે છે એ એની સાથે જોડાયેલી છે. આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કોઈ પણ વૈજ્ઞાનિક શોધખોળને આપણે જોઈએ કે કોઈ પણ વૈજ્ઞાનિક બાબતને આપણે જોઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક અંશે એ સંસ્કૃત બાબત જે છે એ એની અંદર રહેલી છે. આપણા ઋષિ મુનિઓ વાત કરીએ કે એક વૃક્ષની નીચે એ બેઠા તમે જોઈએ તો એ બાબત જે છે એ ખાસ કરીને આપણે અહીંયા એ જોવા મળે છે. અને આ બાબતને આપણે એ વિચારીએ તો એ બાબત એ ખાસ સંસ્કૃત ભાષામાં આપણે અહીંયા રહેલી છે. તો જે સંસ્કૃત ભાષાની વિશેષતા છે ત્યારબાદ એ બાબતો એ અહીંયા દર્શાવેલી છે. એ સંસ્કૃત ભાષાની ખાસ વિશેષતાઓમાંની કેટલીક વિશેષતાઓ અહીંયા પ્રદર્શિત આપણે કરેલી છે. પ્રથમ વૈશિષ્ટ્ય એટલે પહેલી વિશેષતા, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ. વિશ્વના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ વર્તતે. સૌથી જૂનો ગ્રંથ એ ઋગ્વેદ છે. અયમપી આ પણ સંસ્કૃત ભાષાયામ એવ ગ્રંથ, સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આમ સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી, વિશ્વનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ વર્તતે, સંસ્કૃત ભાષાનું જ છે. ન તો કસ્યચિત અન્યસ્ય ભાષાયા, બીજી કોઈ પણ ભાષાનું નહીં. આમ જોવા જઈએ તો આ આપણા માટે એક જનરલ નોલેજ માટેનો પણ પ્રશ્ન કહી શકાય કે આપ સૌને યાદ છે એ પ્રમાણે કે પહેલી વિશેષતા અહીંયા એ આપણને એવી દર્શાવેલી છે કે ખાસ કરીને પ્રથમ વૈશિષ્ટ્ય એટલે કે પહેલી વિશેષતા. તો પહેલી વિશેષતામાં એવું છે કે વિશ્વના બધા જ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ એ ઋગ્વેદ છે. વિશ્વના જેટલા પણ બધા પુસ્તકાલયો છે, જ્યાં પણ જે પણ પુસ્તકો છે એમાં સૌથી જૂનામાં જૂનું કોઈ પણ પુસ્તક હોય તો એ ઋગ્વેદ એ નામનો ગ્રંથ છે, એ પુસ્તક છે. અને આમ વાત કરીએ તો આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે, બીજી કોઈ પણ ભાષાનો ગ્રંથ નથી. ઋગ્વેદ 4 વેદોમાં સૌથી જૂનામાં જૂનો વેદ એટલે ઋગ્વેદ છે. અને આમ જોઈએ તો 10,558 જેટલા એની અંદર છે એ મંત્રો આપેલા છે. કોઈ પણ પુસ્તકમાં વાંચીએ તો કંઈક 10,550 જેટલા, ક્યાંક 52 જેટલા એવા જુદા જુદા એ મંત્રોનો આપણને અહીં બાબત એ તમને જોવા મળે છે. પણ વાત આપણે એને ભૂલીને આપણે પુસ્તકની વાત કરી તો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ એ ઋગ્વેદ છે. ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદમાં ખાસ કરીને દેવી દેવતાઓની સ્તુતિ, એમનું પૂજન કેવી રીતે થાય, એમનું અર્ચન કેવી રીતે થાય, એમના સંકલ્પ માટેના શ્લોકાદિ, યજ્ઞાદિ એ દરેક બાબતો જે છે એ આની અંદર આપેલી છે. ખાસ કરીને અગ્નિદેવ, સૂર્યદેવ, વરુણદેવ, ઇન્દ્રદેવ એમની સ્તુતિ, એમનું પૂજન, એમનો મંત્રોચ્ચાર એ દરેક બાબતો જે છે એ ઋગ્વેદમાં આપેલી છે. અને વિશ્વનું આ એવું પુસ્તક છે કે દરેક બાબતો જે છે એ ખાસ એ આમાં તમને જોવા મળે છે. આથી ચડિયાતું અને આવું પુસ્તક એ વિશ્વની બીજી કોઈ પણ ભાષામાં છે નહીં. આપણે બહુ આનો ટૂંકમાં એ પરિચય હું તમને આપું છું. આમ જોવા જઈએ તો ઋગ્વેદનો પરિચય આપણા માટે શક્ય નથી અને આપણે એના પરિચય આપવા માટે સક્ષમ પણ નથી. પણ છતાં વિદ્યાર્થીઓને સમજાય એ માટે થઈને બહુ પ્રાથમિક માહિતી જે છે એ ઋગ્વેદની અહીંયા હું તમને આપું છું કે 4 વેદોમાં સૌથી જૂનામાં જૂનો વેદ એ ઋગ્વેદ છે. અને એ બાબત એ અહીંયા આપણને દર્શાવેલી છે.
ખાસ કરીને એક બાબત અહીંયા કીધું કે આમ સંસારનું પહેલું પુસ્તક પણ આપણે વાત કરીએ તો સંસ્કૃત ભાષાનું જ છે, બીજી કોઈ પણ ભાષાનું એ પુસ્તક અહીંયા રહેલું નથી. એટલે વિશ્વના જેટલા પણ બધા પુસ્તકાલયો છે, જેટલા બધા પણ એમ કહેવાય કે પુસ્તકાલય કોઈ પણ ભાષાના છે, એમાં દરેક બાબતો અને દરેક વિસ્તારથી વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનું પુસ્તક એ ઋગ્વેદ એ પ્રસ્થાપિત થયું. અને એમ કહેવાય છે કે આમ સમસ્ત પુસ્તકાલયોની વાત કરીએ કે દરેક બાબતો એ સંસારની વાત કરીએ તો સૌથી પહેલું પુસ્તક લખાયેલું હોય તો એ ઋગ્વેદ છે, બીજી કોઈ પણ ભાષાનું નહીં, એ પણ ખાસ કરીને સંસ્કૃત ભાષાનું લખાયેલું છે. તો આ સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતા છે કે જે અનન્ય બીજા કરતા એટલી બધી ચડિયાતી છે કે આની સરખામણી જે છે એ કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથ સાથે થઈ શકે નહીં. તો આ બાબત જે છે એ આપણને અહીંયા દર્શાવેલી છે. પહેલી વિશેષતા સુધીની આપણે વાત કરીએ તો ખાસ કરીને એની અંદરના શબ્દાર્થ જે છે મહત્વના એની આપણે એક અલગથી યાદી લઈ લઈએ અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સમજવા માટે ખૂબ જ સરળતા એ અહીંયા રહેશે. વાત કરીએ ભાષાંતરની બાબત હોય કે પ્રશ્નોના જવાબની બાબત હોય કે આમાંથી કોઈ પણ પ્રકારની ટૂંકનોંધ વિદ્યાર્થીને પૂછાય તો એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ દરેક બાબત જે છે એ આની અંદર લખવાની રહેશે. મારી દ્રષ્ટિએ વાત કરીએ તો આ એ ગદ્યમાંથી ખાસ કરીને વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પ્રશ્ન જે છે એ વધારે પ્રમાણમાં પૂછાતા હોય છે કે કોઈ પણ બાબતની વાત કરીએ કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓમાં પહેલી વિશેષતા કે ઋગ્વેદની વાત કરીએ તો એ બાબત એ તમે ભાષાંતરના અર્થમાં એ ખાસ અહીંયા તમે લખી શકો છો. પહેલા બે પેરેગ્રાફ અને પહેલી વિશેષતા સુધીની આપણે વાત કરીએ તો એની અંદરના મહત્વના શબ્દાર્થ છે. ખાસ કરીને આના શબ્દાર્થ બહુ ઓછા છે, બહુ સરળ એ આ ગદ્ય છે અને વિશેષતા સ્વરૂપે એ સંસ્કૃત ભાષામાં આને લીધેલું છે. એટલે તદ્દન આની બાબત જે છે ખૂબ જ સરળતાથી રહેશે. જોઈએ છતાં વયમ જાનીમઃ આપણે જાણીએ છીએ કે જનની એટલે તો માતા, પ્રાચીનતમા એટલે સૌથી જૂની, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, કશ્ચિત એટલે કેટલીક, પ્રદર્શયામ એટલે પ્રદર્શિત કરીએ છીએ. પછી આવશે પ્રથમ પુસ્તકમ અપી એટલે પુસ્તક પણ. આમાં બહુ સહેલી બાબત છે. લગભગ શરૂઆતની વાત કરીએ તો પહેલા જે પેરેગ્રાફ છે એમાંથી 3 થી 4 એ શબ્દાર્થ જે છે મહત્વના છે. ત્યારબાદ પહેલી વિશેષતાની આપણે વાત કરીએ તો એની અંદરની દરેક બાબતો જે છે એ ખૂબ સરળતાથી અને બહુ સરળ શબ્દોમાં એ વિદ્યાર્થીઓને અહીંયા સમજાવેલી છે. તો આ બાબત એ ખાસ અહીંયા આપણને દર્શાવેલી છે. ત્યારબાદ આપણે બીજી વિશેષતાની વાત કરીએ તો આ એક ખાસ વિશેષતા છે કે આ બીજી વિશેષતા જે છે ખરા અર્થમાં એ સંસ્કૃત ભાષાની એવી અનન્ય વિશેષતા જે છે કે આજ દિવસ સુધી એનો તાર્કિક અને વૈજ્ઞાનિક ઉપક્રમ જે છે ને એ આજ દિવસ સુધી અન્ય ભાષાઓને મળેલો નથી. કેવી છે? પહેલા શાબ્દિક એનો પરિચય લઈ લઈએ, ત્યારબાદ એ શબ્દશઃ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વૈતીય વૈશિષ્ટ્ય સંસ્કૃત ભાષાયા યહ વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયાઃ વર્ણાનામ ક્રમ નિર્ધારિતો વર્તતે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચાरणं प्रथमं भवति अतः वर्णमालायाम् अकार प्रथमं वर्तते. एवमेव व्यंजन वर्णेषु ककारस्य पूर्वे चकारस्य क्रम पश्चात् वर्तते. अन्यासु भाषासु याः वर्णमालाः सन्ति तत्र एतादृशः तार्किकः वैज्ञानिक च क्रम न मिलति. આ શાબ્દિક એની બાબતો છે. હવે શબ્દશઃ ખાસ કરીને આ એક વિશેષતા જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ એટલે બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષામાં યહ વર્ણમાલા અસ્તિ જે વર્ણમાળા છે તત્ર એહ તેનો
યહ એટલે જે વર્ણક્રમ નિર્ધારિત વર્તતે નક્કી થયેલો છે સહ તે વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ વૈજ્ઞાનિક અને તાર્કિક છે પ્રકૃતિતઃ એટલે કુદરત પાસેથી સર્વેભ્ય માનવેભ્ય બધા જ મનુષ્યોને યત જે ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તસ્ય અનુસરણ તેને અનુસરીને અત્ર અહીં વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ નિર્ધારિતો વર્તતે વર્ણોનો ક્રમ એ નક્કી કરેલો છે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસાર ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ અકારનું ઉચ્ચારણ એ પહેલું થાય છે અત આથી વર્ણમાલાયા અકાર પ્રથમમ વર્તતે વર્ણમાળામાં અકાર એ પહેલો છે એવમ એવ એમ જ વ્યંજન વર્ણેષુ વ્યંજન વર્ણોમાં કકારસ્ય પૂર્વે કકારની પહેલા ચકારસ્ય ક્રમ ચકારનો ક્રમ પશ્ચાત પછી વર્તતે હોય છે અન્યસુ ભાષાસુ યહ બીજી ભાષાઓમાં જે વર્ણમાલા સંતિ વર્ણમાળા છે તત્ર ત્યાં એતાદૃશમ તાર્કિક ચ વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી આવો તાર્કિક અને વૈજ્ઞાનિક એ ક્રમ જે છે એ મળતો નથી તો આ બીજી વિશેષતા છે ખાસ કરીને આ વિશેષતામાં સમજવા માટે કઈ બાબતો રહેલી છે તો પાઠ્યપુસ્તકમાં જે આપેલી છે એને ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થીઓને ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરું છું ખાસ કરીને સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે એટલે વર્ણપટ જેને આપણે કહીએ શબ્દો આપેલા છે દાખલા તરીકે આપણે એવી વાત કરીએ તો વર્ણમાળા એમાં વાત કરીએ તો 13 સ્વરો અને 33 વ્યંજનો એટલે એમ કેવું હોય તો કહી શકાય કે ટોટલ એની અંદર 46 જેટલી છે એ સંજ્ઞાઓ થાય છે હવે એની અંદર સ્વર વ્યંજન પાસે એના વિભાગ પડીએ તો એમાં એવું આવે કે મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠ્ય તાલવ્ય પછી ઉષ્મા સ્વર અંતસ્થ સ્વર આ દરેક બાબતો જે છે એ વર્ણમાળાનો જે ચાર્ટ આપેલો છે એ એમ કહેવાય છે કે આ વર્ણમાળા એવી તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે અનુબંધ છે કે આવી વર્ણમાળા એ અન્ય કોઈ ભાષામાં છે જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અને અન્ય ભાષાના તજજ્ઞોએ પણ આ વર્ણમાળાને સ્વીકારી કે સંસ્કૃતની જે વર્ણમાળા જે છે એનો કોઈ જવાબ નથી અને એ વર્ણમાળા જે છે એ તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે વાત કરીએ આપણે વર્ણમાળા એટલે આપણે ખાસ કરીને બાબતો વાત કરીએ તો આપણે અંગ્રેજીમાં તમે કહો ડિક્શનરી એટલે દરેક શબ્દ તો અહીંયા એવું છે કે સંસ્કૃતની વર્ણમાળાનો વર્ણક્રમ જે છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિએ એ સૌથી શ્રેષ્ઠ છે અહીંયા એવું કીધું છે કે જો બધા જ મનુષ્યોને કુદરત પાસેથી આપણને ઉચ્ચારણ તંત્ર મળ્યું છે એટલે અવાજ એ આ મળ્યો છે એને ધ્યાનમાં રાખીને એમ કહેવાય છે કે અહીંયા વર્ણોનો ક્રમ જે છે ને એ નિર્ધારિત કરેલો છે હવે આની અંદર કેવું છે ખાસ કરીને કે તમે જુઓ કે કંઠ્ય એવા શબ્દોની વાત કરીએ તો ગળામાંથી જે શબ્દ બોલાતા હોય ને એ જ શબ્દની યાદી જે છે એની અંદર આપેલી તાલવ્ય મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠ્ય એટલે જે બે હોઠ આપણા જે છે એ ફરજિયાત પ્રમાણે અથડાતા હોય ને એવા શબ્દની બાબત જે છે એ જ આમાં આપેલી હોય એટલે આખો જે આ વર્ણમાળાનો જે ચાર્ટ જે છે એ સંસ્કૃતનો સૌથી શ્રેષ્ઠ છે ઓષ્ઠ્યની વાત કરીએ તો એની અંદર કેવા આવે ઉદાહરણ સ્વરૂપે તમને આપું દાખલા તરીકે પ ફ બ ભ મ તો આ દરેક શબ્દ જો તમે મનમાં બોલો કે પ ફ બ ભ અને મ તો ફરજિયાત પ્રમાણે બે હોઠ જે છે એ અથડાય ત્યારે જે શબ્દ જે છે એ આપણે એને બોલી શકીએ તો દરેક બાબતો જે છે એ તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે અને અહીંયા જે આ બાબત દર્શાવેલી છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિએ છે બીજી બાબત શું અહીંયા ખાસ કરીને કીધું છે કે મનુષ્યનો જે પ્રમાણેનો અવાજ છે જે પ્રમાણેનું આપણું ઉચ્ચારણ તંત્ર છે જાણે કે એને ગોઠવણીને ધ્યાનમાં રાખીને એમ કહેવાય કે અહીંયા ગોઠવેલી હોય એવું લાગે છે ત્યારબાદ બીજી બાબત શું કરી કે વર્ણમાળાની વાત કરીએ તો સૌથી પહેલા અ
કારનું ઉચ્ચારણ છે એ સૌથી પહેલું થાય છે અને ત્યારબાદ આ અકાર એ એમ કહેવાય કે સ્વરોની આપણે વાત કરીએ તો સૌથી પહેલો એ અ આવે છે. આ ગોઠવણી છે. જો સ્વરો અને વ્યંજન, સ્વરોની આપણે વાત કરીએ તો સૌથી પહેલો અ અને ત્યારબાદ એવું કીધું કે વ્યંજન વર્ણોની વાત કરીએ તો સૌથી પહેલા એ ક કાર, એની પહેલા પણ ચ કાર. તો ક કારની અંદર પણ શબ્દોનો સમાવેશ થાય, ક કારની અંદર પણ જે ચ કારના શબ્દની અંદર પણ સમાવેશ થાય. એ શબ્દ જે છે ક થી લઈને જ્ઞ સુધીના શબ્દો જે છે એ આ બાબતો ખાસ કરીને અહીંયા દર્શાવેલી છે. જો વર્ણપટની આપણે વાત કરીને એને ચાર્ટની અત્યારે વાત કરીએ તો ઘણું બધું એ લાંબુ થઈ શકે. તો એ વિદ્યાર્થીઓને ખાસ કરીને પાઠ્યપુસ્તક જે છે એની અંદર એ વર્ણમાળાનો ચાર્ટ જે છે એ આપેલો જ છે. જો એનો અભ્યાસ કે એને વાંચન કરીએ એટલે સરળતાથી આ બાબત જે છે એ વિદ્યાર્થીઓને સારી રીતે સમજાશે. અને ત્યારબાદ એ વાત કરીએ છીએ કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અ કારનું ઉચ્ચારણ સૌથી પહેલું થાય. એટલે વર્ણમાળામાં પણ અ કાર છે એ સૌથી પહેલો છે. જ્યારે વ્યંજન વર્ણોની વાત કરીએ તો સૌથી પહેલા ક કાર અને ત્યારબાદ ચ જે છે ચ કારસ્ય ક્રમ. એટલે ક કાર અને ચ કાર એ સૌથી એની પૂર્વે એટલે કે પશ્ચાત એની પછી આવે છે. જે પણ ભાષામાં આ વર્ણમાળા છે તે ભાષામાં એવું કીધું છે કે આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જે છે એ મળતો નથી. એટલે દુનિયાભરના ભાષાવિદોએ એ સંસ્કૃતની જે છે એ વર્ણમાળાને સ્વીકારી, એને ધ્યાનમાં રાખી અને પોતે પણ એ બાબતોને સ્વીકારી છે કે સંસ્કૃતની જે વર્ણમાળા જે છે એ તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે. એના જેવી વર્ણમાળા અને એની અંદર આપેલો જે વર્ણોનો ક્રમ જે છે એ બીજી કોઈ પણ ભાષામાં એ આપેલો નથી. એટલે આ સૌથી શ્રેષ્ઠ અને એ બાબત એ અહીંયા વર્ણમાળામાં દર્શાવેલી છે. આમ જોઈએ તો મનુષ્ય દ્રષ્ટિએ આપણે સૌથી વિચાર કરતા જઈએ કે અ થી લઈને સામાન્ય દ્રષ્ટિએ આપણે વિચારીએ કે 13 સ્વરો છે એમાં સૌથી પહેલો અ જ શા માટે? ક થી લઈને જ્ઞ સુધીના એ શબ્દ છે જેને આપણે વ્યંજનોની વાત કરીએ તો સૌથી પહેલા ક ને જ કેમ ગોઠવવામાં આવ્યો? તો એ બાબત જે છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિએ દરેક ભાષાવિદોએ સ્વીકારી કે આ બાબત એ સૌથી આની અંદરની પહેલી છે. જે અન્ય ભાષાને, સંસ્કૃત ભાષાને, ત્યારબાદ વિશ્વની કોઈ પણ ભાષા જે છે એ ભાષાઓને સમજવા માટે આ ક્રમ જે છે એ નિર્ધારિત કરેલો છે એ સૌથી શ્રેષ્ઠ અને સરળ છે. એટલા માટે થઈને સ્વરોની વાત કરીએ તો અ કારનું ઉચ્ચારણ સૌથી પહેલા અને વ્યંજનોની વાત કરીએ તો ક કારનું ઉચ્ચારણ છે એ સૌથી પહેલા આપેલું છે. તો તેની એ બાબત એ સૌથી પહેલા અહીંયા આપણે રહેલી છે. તો એની એ બાબત એ ખાસ કરીને અહીંયા આપણને જોવા મળે છે. તો આ એ સંસ્કૃત ભાષાની વર્ણમાળા જે છે એ બાબત અહીંયા દર્શાવેલી છે. ફરી એક વખત ભાષાંતરની બાબતથી આપણે વિચારીએ. દ્વૈતીય વૈશિષ્ટ્યમ એટલે બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયામ યાહ વર્ણમાલા અસ્તિ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તત્ર યહ તેનો જે વર્ણક્રમ નિર્ધારિત વર્તતે, વર્ણક્રમ એ નક્કી કરેલો છે. સહ તે વૈજ્ઞાનિક ચ તાર્કિક અસ્તિ. વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિતઃ એટલે કુદરત પાસેથી સર્વેભ્ય માનવેભ્ય બધા જ મનુષ્યોને યત જે ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ. ઉચ્ચારણ તંત્ર એ પ્રાપ્ત થયું છે. તસ્ય અનુસરણમ તેને અનુસરીને અત્ર અહીં વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ નિર્ધારિતો વર્તતે. વર્ણમાળામાં વર્ણોના ક્રમ જે છે એ નક્કી કરેલા છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસાર ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ. અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે. અત આથી વર્ણમાળામાં અકાર પ્રથમમ વર્તતે. અકાર એ પહેલો છે. એવમેવ એમ જ વ્યંજન વર્ણેષુ વ્યંજન વર્ણોમાં ક કારસ્ય પૂર્વે ક કારની પહેલા ચ કારસ્ય ક્રમ, ચ કારનો ક્રમ પશ્ચાત વર્તતે
પછી હોય છે. અન્યસુ ભાષાસુ યહ વર્ણમાલા સંતિ, બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તત્ર ત્યાં એતાદ્રશમ તાર્કિકમ વૈજ્ઞાનિક ચક્રમ ન મિલતી, આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જે છે મળતો નથી. તો આ બીજી એ વિશેષતા છે. શબ્દ ખાસ કરીને સામાન્ય આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા એવું કીધું છે કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેનો ક્રમ જે આપેલો છે એ ખાસ કરીને તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ સૌથી શ્રેષ્ઠ છે. અને આવો ક્રમ એમ કીધું છે કે વિશ્વની કોઈ પણ ભાષાનો નથી. કઈ બાબત એની અંદર રહેલી છે? તો પહેલી બાબત એવું કીધું છે કે કુદરત પાસેથી આપણને બધાને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે, એટલે એનો મતલબ એવો છે કે આપણને જે અવાજ મળ્યો છે એને ધ્યાનમાં રાખીને એને અનુસરીને એમ કીધું છે કે વર્ણોના ક્રમ જે છે ને એ નક્કી કરેલા છે. હવે એમાંય ખાસ કરીને ઉચ્ચારણ તંત્ર પ્રમાણે કે અકારનો ક્રમ એ ઉચ્ચારણ તંત્રમાં સૌથી પહેલો છે, એટલે વર્ણમાળામાં અકાર એ સૌથી પહેલો છે. ત્યારબાદ વ્યંજનની વાત કરીએ તો કકાર એ સૌથી પહેલો, એની પછી એમ કહેવાય છે કે ચકાર એ ક્રમ છે. અને આવો બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે નથી એવું નહીં, પણ એમાં જે ક્રમ આપેલો છે એ ક્રમ એ તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મળતો નથી. પણ અહીંયા જે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે એમાં તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ ક્રમ જે છે એ આપેલો છે, કે જે બાબત એ અહીંયા વર્ણમાળાની આપણને અહીંયા દર્શાવેલી છે. ખાસ કરીને વિદ્યાર્થીએ વર્ણમાળાનો ચાર્ટ એ સંસ્કૃત ભાષામાં આપેલો છે, એનો ધ્યાનમાં રાખીને દરેક શબ્દો વાંચશો એટલે આ વર્ણમાળાનો તાર્કિક ક્રમ કેવી રીતનો છે એ વિદ્યાર્થીને બહુ સારી રીતે સમજે. પહેલા પણ મેં તમને વાત કરી કે એની અંદર દરેક શબ્દોની યાદી આપેલી છે, કે તમે જો કંઠ્ય જુઓ, તાલવ્ય જુઓ, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, એ દરેક બાબતો જે છે ને તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવી શ્રેષ્ઠ છે કે કંઠ્ય હોય તો ગળામાંથી જે બોલાતા હોય એ જ એની અંદર શબ્દોનો સમાવેશ થાય. ઓષ્ઠ્ય હોય તો બે હોઠ આપણા અડતા હોય એવા શબ્દોનો જ એની અંદર સમાવેશ થાય. તો આખો જે આ વર્ણોનો ક્રમ જે છે એ સંસ્કૃત ભાષાનો સૌથી શ્રેષ્ઠ છે, જે અન્ય ભાષાના વિદ્વાનોએ પણ એને સ્વીકાર્યું. તો એ બાબત એ અહીંયા વર્ણમાળાની આપણને એ બીજી વિશેષતા છે. અને આ એવી અનન્ય વિશેષતા જે છે કે આની સરખામણી એ વિશ્વની કોઈ પણ ભાષાના વર્ણક્રમ સાથે થઈ શકે નહીં. તો આ એ સંસ્કૃત ભાષાની ખરા અર્થમાં એવું કહેવું હોય તો કહી શકાય કે અનન્ય એ વિશેષતા અહીંયા છે. હવે બીજી જે વિશેષતા છે એની અંદરના રહેલા મહત્વના જે શબ્દાર્થ જે છે એની ખાસ કરીને એક આપણે યાદી લઈ લઈએ. ત્યારબાદ એ વિદ્યાર્થીઓને શબ્દાર્થને ધ્યાનમાં રાખીને ભાષાંતર જે છે એ ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ લખી શકશે. જોઈએ વર્ણમાળા, પછી નિર્ધારિત એટલે નક્કી કરેલો છે, પ્રકૃતિતઃ એટલે કુદરત પાસેથી, ઉચ્ચારણ તંત્ર એટલે ઉચ્ચારણ તંત્ર અવાજ, પછી આવશે અકાર એટલે અકાર, એ તો એમને એમ જ રહેશે. ત્યારબાદની દરેક બાબતો જે છે વ્યંજન વર્ણ શું એટલે કે વ્યંજન વર્ણો, પછીની બાબત જે છે એ સૌથી સહેલી છે અને એક ને એક શબ્દ જે છે એ આની અંદર આવે છે. તો આ 3 થી 4 જે શબ્દાર્થ જે છે એ આની અંદર મહત્વના રહેલા છે. આને ધ્યાનમાં રાખીને જો તમને પ્રશ્ન પૂછાય તો પહેલો એમ કહે છે કે બીજી વિશેષતા સંસ્કૃત ભાષાની વર્ણમાળા વિશેષતા વિશે લખો. તો આ બાબત તમે ભાષાંતરના અર્થમાં જે છે એ ખૂબ સારી રીતે લખી શકો. ત્યારબાદ તમને પ્રશ્ન પૂછાય કે વર્ણમાળા ને ધ્યાનમાં રાખીને સૌથી પહેલું ઉચ્ચારણ જે છે કોનું થાય છે? તો અકારનું. તો એને બાબત તમને સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય તો પણ તમે બહુ સારી રીતે આને લખી શકો. કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર આપણને પ્રાપ્ત થયું છે એટલે કે આપણો જે અવાજ જે છે અને સંસ્કૃતનો જે વર્ણમાળાનો ક્રમ જે છે એ એટલો બધો બંધ બેસે છે કે જે તાર્કિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે એવું વિદ્વાનોનું પણ એ માનવું છે. તો એ વર્ણમાળાનો જે ક્રમ જે છે એ અહીંયા આપણને આપેલો છે. તો ખાસ વિદ્યાર્થીઓને આ બાબત આજના વિડીયોમાં આપણે બે વિશેષતા સુધી રાખીશું. સૌથી પહેલી બાબત વિદ્યાર્થીઓને
કે આને મહત્વના શબ્દાર્થની પોતાના પ્રેક્ટિસ બુકમાં યાદી બનાવી સાથે એની સામે ભાષાંતર ગુજરાતી શબ્દો લખી અને ભાષાંતર જે છે એ જાતે વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે કે એને લખવાનું રહેશે. તો આજનો વિડીયોમાં આટલું જ. ફરી એક વખત આપણે પહેલી અને બીજી વિશેષતા જે છે એનું ફક્ત આપણે ભાષાંતર ધ્યાનમાં લઈ લઈએ. જો શરૂઆત કરીએ, શક્ય હોય તો વિદ્યાર્થીએ પોતાનું પાઠ્યપુસ્તક જે છે સાથે રાખવું. ત્યારબાદ દરેક શબ્દનું એ ગુજરાતી કેવી રીતનું થાય છે હું અહીંયા ફક્ત એનું ભાષાંતર બોલું છું. વિદ્યાર્થીઓ પુસ્તકને ધ્યાનમાં લીટીએ લીટીને ધ્યાનમાં રાખીને દરેક શબ્દનું ગુજરાતી કેવું થાય છે એ બાબતો એ અહીંયા છેલ્લે આપણે એકવાર જોઈ લઈએ. જો કઈ બાબત કેવી રીતની રહેશે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે અને વળી સંસારમાં જે ભાષા છે તેમાં તે સૌથી જૂની ભાષા છે. આ ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરેલી છે. પહેલી વિશેષતા, વિશ્વના કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એમ જ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ પણ ભાષાનું નહીં. આ પહેલી વિશેષતા. હવે બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરત પાસેથી બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણોનો ક્રમ એ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે. આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. તેમજ વ્યંજન વર્ણોમાં કકારનું ઉચ્ચારણ પછી ચકારસ્ય ક્રમ વર્તતે એટલે છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તેમાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા આપણે મળીએ એટલે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી વિશેષતાઓ કેવી છે એનો આપણે અભ્યાસ કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.